એક બટકું આપી તમ તારે આવ એમ નહીં તમ કોઈ તારે નથી લેવા જાતો તો કાઈ ને કાલ હું એકલો ખાતા હોય કાલ મારું હાથ નહીં હો નહીં બનાવ નહીં બનશે જ ને ખાવું પડશે ને ખાઈને આવતા આવી ગયું છે તેલ ને એમાં નાખ્યું રાઈ અને જીરું ને હવે નાખી દેશે ડિપ્રેશનમાં વહી જાવ ને અઠવાડિયું તમે રહી આવો ને એટલે મસ્ત આનંદ થઈ જાય કારણ કે પ્રકૃતિનો સાથ અને ખાવા પીવાનું એ પ્રમાણે તમને આપે એ સિંગલ ફૂલમાંથી તમને થોડાક એવા એમાંથી લેવાના છે જો આવી રીતે થોડાક લઈ લેવાના હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે છે 17 નવેમ્બર અને આજે છે સોમવાર તો આપણે સાંજે જ ફરીને 8 વાગે ઘરે એકદમ પહોંચી ગયા હતા આમ તો સારું છે વહેલા પહોંચી ગયા કેમ કે આવ્યા ખાઈને તો ઓલરેડી અમે આવ્યા જ હતા અને પછી ડાયરેક્ટ સુઈ જ ગયા નાહી ધોઈને એટલે સવાર મસ્ત 6 વાગ્યા ત્યાં ઉઠી ગયા કારણ કે 8 વાગ્યાના હુતા ભેગી નીંદર આવી ગઈ તમે વિચાર કરો તો ડાયરેક્ટ સવારે વહેલા ઉઠ્યા એટલે પૂરેપૂરો આરામ થઈ ગયો છે અને સવારમાં જો કપડાં એટલા બધા ઝાઝા હતા ઉપર અને નીચે પોતું મારવાનું હતું એ બધું કામ આપણે થઈ ગયું છે વાગી ગયા છે 12 બપોરાની તૈયારી કરવાની છે તો મમ્મી થોડીક શાકભાજી લઈને આવ્યા ને શેરીમાં કટલેરી વાળો એવો ત્યાં જોવા ગયા છે તો એવું છે ને આપણે જે કાનાના વાઘા નવા મસ્ત મજાના પહેરાવી દીધા છે યલો કલરના મસ્ત વાઘા પહેરાવ્યા છે હમણાં છે ને કાનાને શિયાળાના જ કપડાં પહેરાવવામાં આવશે ઊનના ને એવા બધા એટલે ઠંડી લાગે નહીં જોકે જગતના નાથ હોય એને તો કાંઈ લાગે નહીં પણ આ તો આપણે એ પ્રમાણે સિઝન પ્રમાણે કપડાં પહેરાવીએ અને આ બાજુ જે સ્વામિનારાયણ ભગવાન છે આ બાજુ ફૂલની હર આવી ગઈ છે હવે એનું આપણે શું બનાવશું ને એ આપણે જોવાનું હું ને રોનક એનું કાંઈક તો બનાવવાના જ છીએ તો જ્યારે બનાવશું ને ત્યારે તમને બતાવશું અને આ બાજુ જે મમ્મી શાકભાજી લઈને આવ્યા ને તો શાકભાજીમાં શું લઈને આવ્યા છે તો કે ભીંડા છે કારણ કે હવેથી ટિફિન ચાલુ થઈ ગયા છે એટલે ભીંડો તુરિયા અને ટમેટા તો ઠીક કાચા પાકા લાગે છે બહુ સારા નથી અને આ બાજુ આવી ગઈ છે કોબી તો એવું છે પાછું અમારે અહીંયા છે ને લિમિટેડ હોય છે કારણ કે થોડુંક શાક વેચાવાળો આવે એની પાસેથી લેવાનું ત્યાં પછી તમે નાકે જાઓ ને શેરીના પાદરમાં ત્યાંથી શાક લેવાનું એ સાઈડ તમને બીજા ઓપ્શન ન મળે એટલે જે એવું આવે એવું લેવું પડે મોસ્ટ ઓફ તો સારું જ હોય પણ ક્યારેક એમ થાય કે ભાઈ આવી જાય અને આ બાજુ છે ને સેવ પણ મમ્મી લેતા આવ્યા હતા અને પાછળ તમને કીચડ અવાજ આવે છે કોકની ત્યાં ફર્નિચરનું કામ ચાલતું હશે તો એવું છે સેવ એટલે લેવા હતા કે શાક બનાવવા હતો અત્યારે સાસુઓ જ ખાવા માટે છે બાકી બધા તો કામે જતા રહ્યા તો સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું પણ મમ્મી કે તું કેળા લાવી છો કેળા લાવ્યા છે મમ્મી તો કે તને દૂધ ને કેળા ભાવે છે તો એ ખાઈ રહેશે એને કેળાનું શાક ખાવું છે તો એ શાક ખાશે મમ્મી તો હમણાં એ કેળાનું શાક બનાવે ને ત્યારે આપણે રેસીપી આપશું કેળાના શાકની રેસીપી જોકે મેં કોઈ દિવસ કેળાનું શાક ખાધું નથી મને ન ભાવે કેળાનું શાક તો કોને કેળાનું શાક બહુ ભાવે છે એ કોમેન્ટ કરી દેજો તો ચાલો મમ્મી શાક બનાવે ને ત્યારે તમને મળાવું અત્યારે આપણે છે ને ભાખરી બનાવવાની છે તો હું પહેલાં છે ને ભાખરી બનાવી નાખું અને જે આપણી ટ્રીપ હતી ને ધરમપુરવાળી ટ્રીપ એની આપણે પૂરી ડિટેલ્સ આપશું આ બ્લોગના એન્ડમાં કેમ કે સાંજે બધા ભેગા થાય ને ત્યારે બધાને આપણે એક્સપિરિયન્સ લેશું અને કેટલો ખર્ચો થયો એ પણ આપણે તમને જણાવશું કેવી રીતના ત્યાં બધું ફીઝ ને એવું લેતા હતા અને કોને સૌથી વધારે કયું પ્લેસ વધારે ગમ્યું એ બધી આપણે સાંજે વાત કરીશું તો ચાલો જો તમને અમારો વિડીયો જોવો ગમતો હોય ને તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરી દેજો ફરી મળશું થોડાક એવા ટાઈમ પછી ચાલો જો આપણી ભાખરી બની ગઈ છે ને મમ્મી આવી ગયા છે કટલેરી જોઈને હું જોયું હતું કટલેરીમાં ઠેક ચાંદીનું બધું હતું તો હોનું હતું છે બરોબર ઠેક હોનું સસ્તું છે એટલે વેચાય બહુ હવે તો એની ઇમિટેશનની વધારે ડિમાન્ડ થાય કારણ કે સોનું મોંઘું થયું કે લઈ તો કે નહીં 70 રૂપિયાની વીટી તો એ મોંઘી એમ હા એ પતલી નીતાબેન પસાઈ એક પસાઈ એટલે એમ કરી તઈ ફીક્યું કર્યું બરોબર એક હાથમાં એટલે મોટી થઈ જાય ને અલગ અલગ એમ મોટી થઈ જાય અલગ છે અલગ નહીં આમ બધું એક જ નંગ ગુલાબી કલરમાં હા એટલે એમ અલગ હોય પણ પહેરે એટલે પછી ભેગું હરખી સરસ લાગે એમ થાય ને એટલે આ બાજુ જો મમ્મી બનાવે છે કેળાનું શાક તો કેળા કટિંગ કરી નાખ્યા છે ચકડા અને હવે તેલ મૂકીને હવે તેલમાં રાઈ નાખી તેલ આવી ગયું નથી હજી આવશે હમણાં નથી આવી તો આવી ગયું છે તેલ ને એમાં નાખ્યું રાઈ અને જીરું ને હવે નાખી દેશે કેળા આમાં કાંઈ ન હોય અને સળવામાં તો કાંઈ સોડવાના તો હોય હા પોચા તો હોય જ હા તો એમાં ગયા કેળા એટલે એક કેળા હતા કે બે કેળા હતા ખાઈ ગયું
જરીક ખાધું એમ. નહીં મને ઠીક તમે ખાધું એમ એમાંથી છે. પછી એમાં નાખીએ આપણે હળદર, મરચી પાવડર ને ધાણા જીરું સારી રીતે મિક્સ કરી નાખીએ એટલે આ બની ગયા આપણું કેળાનું શાક. શાક હા મીઠું અને સ્વાદ પ્રમાણે મીઠું. કેળાના ભજીયા બને, કેળાનું શાક હોતા ને બને એમને. હા આપણે બહુ ખાઈ આના મિક્સ થાય ને ત્યાં સુધી રાખવાનું ખાલી. 5 મિનિટ રાખવાનું. બસ આ બધું મીઠું મોકલી જાય ત્યાં સુધી રાખવું પડે ને. એમાં જો જેટલું તેલ નાખ્યું હોય ને એટલું આપણે ઉપર તરશે. આપણા કેળા તો કઈ સોહે નહીં. હા તો થઈ જશે. જો આપણે ગેસ પણ બંધ કરી દીધો છે અને શાક આપણું બની ગયું છે. મને એમ કહેતો કે એમ બધું ટમેટાનું શાક નથી મેલા મેલું એમ. એમાં તો હા કેળાનું હેલા મેલું છે. એમાં ટમેટા ચડવા દેવા જ ખરું ને, એમાં કે ચડવાય દેવાય નથી. તો ચાલો આપણું હવે કેળાનું શાક રેડી થઈ ગયું છે. તો ચાલો બપોરા કરવા બધા. છે 1:45 અને બપોરા તો કરી લીધા, પણ આપણે જો લુગડાનો તમે થપ્પો જો નીચે ટબ છે એ ટબે દેખાતો નથી. એટલા થયા છે કપડાં, કારણ કે 2 દિવસના બધાના બબ્બે જોડી સમજી લેવાના. અને હા હા એટલે બધું હોય એટલે એટલો ઢગલો થશે. હવે ફરવા જવાની તો મજા આવે, અને ત્યાં આવીને પછી આવું બધું કામકાજ ચાલુ રહે. તો એવું છે. ચાલો તો ફટાફટ પેલા કપડાને સંકેલી નાખીએ. તો જો અત્યારે વાગી ગયા છે 7:15 અને વાળું કરવા માટે આપણે બધા બેસી ગયા છે. જમવામાં છે તુરિયાનું શાક અને ભાખરી. અને આ બાજુ મમ્મી, સંજયભાઈ અને રોનક. કારણ કે હવે છે ને પપ્પાનો ટાઈમ થઈ ગયો છે મોડો, એટલે પપ્પા હવે નહીં દેખાય હમણાં. એમ માંડ બધાને વહેલો છે તો હું કેટલી ખુશ થઈ ગઈ હતી. ત્યાં પાછો મોડો થઈ ગયો. એવું થાય. અત્યારે તો કાલનું ઢોસું યાદ આવે છે. કાલ ઢોસો હરખું ખવાનું નથી, મસાલા ઢોસા ખાવા છે. મને એ ગળકા આવે મને ઈ ગળકા આવે છે. એવું થાય તો સંજય જાને મસાલા પાર્સલ તો તમે એને એક બટકું આપી તમ તારે આવ એમ નહીં તમ તારે કોઈ નથી લેવા જાતો તો કાઈ ને કાલ હું એકલો ખાતા કાલ મારું હાથ નહીં હો નહીં બનાવ નહીં બનશે ને ખાવું પડશે ને ખાઈને આવતા ફોન આવ્યો ને કે મારું હાથ નહીં સમજી જાયજો નહીં અમારે સમજવું નથી. તો હું ખાઈને જ આવવાનો છું એમ. તો વાત એમ છે કે કાલે અમે છે ને કોઈને ખાવાની ઈચ્છા હતી નહીં, ઢોસા ખાવાનું, તો ઢોસા ખાવા માટે પોગી જાય. બધાએ થોડું જ ખાધું, પણ બધાને હવે ઈ ઓલું છે સ્પેશિયલી રોનક ને કે કાલ ખાધું નહીં તો આજ એનું મોઢામાં જે હાલે છે કે હું આજ ખાઈ લઉં. આપણે એવા ઢોસા કરી દઈએ. હાલો ના એવા નો બને. બને ને ઓલું નહીં કરવાનું, મેસૂર નહીં કરવાનું, ખાલી મસાલા ઢોસા. ઝીણું ટમેટું, કાંદો, લીલું લસણ એમાં એ પેપર બનાવી અને એમાં બધો મસાલો નાખી પેપર બનાવી દે. હાલો કાલ બનાવી નાખી. એ તો અમુક નું હેલા હા મેસૂર આ ભાજી બનાવવા માથા હાલશે એમ બાફી રાખવાનું. એ બધું એની અંદર જ આમ હા એ તેમ જ કોબી, ગાજર, કેપ્સિકમ તમે ઝીણું નાખી દો એટલે હાલે. એવું ક્યાં એટલું બધું નો નાખવાનું હોય. પછી મસાલો નો કહેવાય. સરસ. કાંઈ ને મમ્મી બનાવશે, માર નથી બનાવું, હું બનાવીશ. ઝીણું ટમેટું નાખવાનું, પેપર તો બનાવીને તે માથે બધું નાખી દો. હા તે બસ કાંઈ લીલું નહીં. લસણ નાખવાનું, કાંદો બટેકું એમ થોડું કે બટેકા ઓલું કાંઈ નહીં, પેપર હું બનાવી દઈશ અને મમ્મી બનાવી નાખશે મસાલો. બટેકા તો હોય જ ને મસાલામાં, બટેકા તો હોય જ ને. બટેકું આમ ભેગું નહીં બધું કરવાનું, નોખું સુધારી રાખવાનું. પછી બધું ઓલો નહીં ઈ નો થાય. એ નો થાય એ આપણે ઈ પણ થાય જ ને. મસાલા ઢોસામાં બધું મિક્સ જ રાખવાનું. હવે આપણે ઘડીક વધારે પડ્યું રહી છે તો એ બળી જાય છે. તો તમે માથે વેરો બધું કરો શું થાય? એટલે મિક્સ કરી દેવાનું. પાછળ તરત ઓલું કરી નાખવાનું. મિક્સ કરવું પડે. એ લોકો મિક્સ જ મસાલો નાખે, ઉપરથી અલગ અલગ ન નાખે. પછી ઉપરથી નાખે ખાલી અલગથી. ના લસણ ને એવું બધું ઉપરથી હા લીલું લસણ હોઈ શકે કદાચ. લીલું લસણ હોઈ શકે. મસાલો તો એ બહુ બનાવેલો જ હોય. હા તો કાંઈ નહીં, હવે કાલની વાત કાલે. તો એ તૈયાર. કાંઈ નહીં, ચાલો કાલનું જોયું જશે. અત્યારે તો આપણે વાળું કરી લેવી. તુરિયાનું શાક છે અત્યારે. ચાલો બધા ખાવા. તો જો અત્યારે વાગી ગયા છે 8 ને ખાઈ પીને એકદમ નવરા થઈ ગયા.
એમ જ કહેવાય ને તમને નરવા નવરા નવરા નહીં નરવા નવરા એમ નવરા પણ આમ નરવા ને એમ હા તો આપણે છે ને કાલનો એક્સપિરિયન્સ આપણે પૂછશું જાત્રાનો જાત્રા આવડી જાય છે હા જાત્રા જ કહેવાય ને આશ્રમે ગયા હતા હા આશ્રમે ગયા હતા તો પેલા સૌથી પહેલા તમે ગયા તમને કઈ જગ્યાએ સૌથી વધારે ગમ્યું આશ્રમ મજા આવી આશ્રમ મજા આવી આમ બધી આમ મજા એટલે આમ હાલવાનું હતું ને. હાલવાનું હતું તો પણ ત્યાં ક્યાં હાલવાનું હતું તો અરે એમ નહીં હાલવાનું થતું હતું ને એ ઓલું ટાઈમ બધું આવે ને બાકી એમ જગ્યા ને બધું છે સારી હા હતી એમ. ત્યાં છે ને બધું ટાઈમ ટુ ટાઈમ જ હતું કે ભાઈ 6:30 વાગ્યા પેલા ખાઈ લેવાનું પછી 6 વાગે ને એક્ઝેક્ટ 6 વાગે ને બધું બંધ થઈ જાય પછી તમે લેવા જાવ ને તો એ તમને આપે નહીં લાઇટ બાઇટ બધું બંધ મતલબ રસોડું ઝંકેલાઈ જાય એમ 6 વાગે 5 મિનિટની વાર હોય ને ત્યાં એ માઇકમાં બોલે કે જેને લેવું હોય ને તમે લઈ જાઓ 6 વાગે એટલે એ બધું લેવા દેવાનું બધું બંધ તમે ખાતા હોય તો તમને ખાવા દે ખરું પણ 6 વાગે એટલે એના તરફથી બધું આ રસોઈ આપવાનું રસોડું બધી બધું બંધ થઈ જાય એમ બધું ટાઈમ ટુ ટાઈમ હતું બધી ફોટોગ્રાફી કંઈ નહોતા કરવા દેતા ને રસ્તામાં ને હાલવાનું નહીં જે ફૂટપાથ બનાવ્યા હોય ને હાલવાના એની ઉપર જ હાલવાનું એવું ઈ બધું તો રૂલ્સ બહુ હતા વાત નહીં, એક વાર થોડોક નિયમ મુજબ હાલવાનું પણ અત્યારે આપણે જે પ્રમાણે રહેલા હોય ને એટલે આપણે એ નિયમ થોડોક આકરા ગમે લાગે નહીં એમ. અત્યારે તો જ ચોકસાઈ રહી ને ત્યાં ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પછી એના નિયમ પ્રમાણે ફોલો કરવાનું. તો ચોખ્ખું રહીને ન કરતા બધા ગમે એમ કરીને ગંદકી કરીને વહી જાય અને ત્યાં છે ને ચારે બાજુ મતલબ ગાર્ડની નજર હોય જ તો તમે જેમ આમ તેમ કરો ને તરત સિસોટી વગાડે એટલે એમ શાંતિ વાળું બહુ સરસ હતું જેને ફોનનો યુઝ કરવો હોય અને ન એ લોકો કરવો હોય, ફોટોગ્રાફી ન કરવી હોય એ લોકોને મજા આવે એવું સ્થળ છે અને હવે સંજયભાઈને પૂછે તમને શા મજા આવી સંજયભાઈ વધારે મંદિરે રાતનું બહુ મસ્ત મંદિર દેખાતું હતું એમ જ લાગે કે ઓલું ક્રિસ્ટલ કનો બનાવ્યું હોય કાચનું એવું લાગતું હતું આગેથી તો તમને શા મજા આવી મને ઈ કલર વાળા લેમ્પ હતા ને હા. એટલે એમ લાગતું હતું આરસ ઓલો કલર ઓલો કાચનો છે પછી હું તાર મંદિર પરકમાં નત કરતા તો એમને ખબર પડે કલર વાળા લેમ્પ છે ને એટલે કલરનું મંદિર ઉપરથી ગયા હા એ તો લાઈટો ગોઠવી નીચે હતી લાઈટો બધી ગોઠવેલી હતી તમને શું લાગ્યું શેનું હતું? એટલે આમ કદાચ કોકને- પથ્થર, કોકને શેટેથી એમ થાય કે અંદર કાચનું છે ઉપર એમ પણ એ કલર વાળા લેમ્પ હોય ને એટલે કલરેથી ઓલું લાલ દેખાય ને એટલે એ કાચ નહોતો એમ આમે આરસ જેન જ હતો આખો મંદિર હા આરસ. જૈન દેરાસર મોસ્ટ આરસના જ હોય કોતરણી આરસનો કરેલા બધે આરસ હતો ક્યાંય બીજો પથ્થર પાડ્યો નહીં રોડ એકદમ મસ્ત આવે જેને દેલવાડાના દેરા અમદાવાદ આવે રાજસ્થાન બાજુ કે કાં દેલવાડાના દેરા રાજસ્થાન બધું હા એનું મિની વર્ઝન ગણી દે ને તો એવું મસ્ત હતું બાકી તમને ક્યાં ગયું બીજું બસ સારું મંદિર સારું બરાબર તો પપ્પાને પૂછ્યું તમને ક્યાં મજા આવી પપ્પા મને તો અહીંયા આમ ધ્યાન કરવાનું હોય ને હં, કોઈ બોલાવે એમ ન હોય કોઈ આદ કરે એમ ન હોય ને હં. એવું સ્થાન છે એટલે અહીંયા આમ મજા આવી. હા એમ મજા આવી સાચી વાત છે પપ્પાની એકદમ તમારે શાંતિ હાવ શાંતિ લેવા જવું હોય ને તો એકદમ બેસ્ટ સ્થળ છે અને કોઈ આવો મજા આવી જાય. પુસ્તક જેને વાંચતો મગજ ડાઉન થઈ ગયું હોય ને એના માટેની સ્થળ બહુ હા સારું. જે ડિપ્રેશનમાં વહી જાવ ને અઠવાડિયું તમે રહ્યા હો ને એટલે મસ્ત આનંદ થઈ જાય કારણ કે પ્રકૃતિનો સાથ અને ખાવા પીવાનું એ પ્રમાણે તમને આપે ને તો પણ જે વધારે પડતા ખાવાના શોખીન હશે ને એને થોડુંક કેવરાવશે કારણ કે કયા ટાઈમે કયું મળી જાય સારું મળે તો સારું મળે અને ન ભાવતું હોય તો એ પ્રમાણે થાય કા ના તો હા ઓલું શું કે સ્વાદના શોખીન એના માટે કામનું હા નથી, બધું એવું મોળું થાય. હોય એમ એટલું બધું તો એવું નહીં આ તો છે ને તો એ મીઠા વાળું હતું પણ એ લોકોનો છે ને કંઈક એવો મહિનો આવે ને એવા મીઠું ન નાખે મોળું ખાવાનું હોય ચૈત્ર મહિનાનું ખાતું. હવે એ તો કયો મહિના આવતો એ આપણને નથી ખબર પણ એ ટાઈપનું કંઈક હોય મીઠા વગરનું આવે તો આપણે કેટલો ખર્ચો છે એ તો કહી દો કોકને જવું હોય તેને શું કે રૂમનો એક્સપેન્સ કેટલો હતો રૂમ તો ભાડું આપણે 4100 રૂપિયા હતો 41 રૂપિયા 6 જણાને એક રૂમમાં છે ને 6 જણા આવે અને 4 બેડ આવે અને બેડની નીચે ગાટલા હોય તમને બતાવતા ભૂલી ગઈ હું 2 એક્સ્ટ્રા ગાટલા આપેલા હોય અલગથી ગાટલા હોય હા એટલે ટોટલ 6 જણા 4100 4100 હા એટલે 6 જણા એક રૂમમાં સામી શકે એમ એમાં ઓલું હતું ને વ્યવસ્થા હતી કે ભાઈ નકરા સુવાનું જ તે આવે એમ છે જનરલ આપણે કેવી ને એ પ્રમાણે પણ એનું તો બહુને ખબર નથી કેટલું પ્રાઇસ હોય હા એ આવે ને. હા પણ અમે તો શું 12 જણા હતા ફેમિલી વાળા એટલે આપણે રૂમ રાખ્યા હતા અને બીજો તો કઈ એક્સપેન્સ હતો નહીં હા જમવાનો ખર્ચો હોય. હા જમવાનું ખર્ચો પણ હતો ત્રણેય ટાણા જ્યારે થાળી લેવી ને ત્યારે ટિકિટ લેવાની પછી જેને ગાડી હાલે ને તમારે જ્યાં જવું ને એ ગાડી લઈ જાય એનો કોઈ ચાર્જ નતો એ બધું આમાં જ આવી જાય બરોબર ને બીજો કઈ એક્સ્ટ્રા ચાર્જ લીધેલો હતો બીજો કોઈ extra પાર્કિંગ ચાર્જ બધું આમાં આવી ગયું ને આવી ગયા. હા એટલે એમ બહુ સરસ છે એટલે તમે 2 દિવસ એક દિવસ
આરામથી તમે ફરી શકો એવું મસ્ત સ્થળ હતું. ચાલો, અમને તો બહુ મજા આવી હતી ધરમપુરી આશ્રમમાં રહેવાની. તમે પણ જાજો, એકદમ એક દિવસ માટે બેસ્ટ છે. સવારથી જઈને સાંજે તમારે વહી આવાય, તમારે નાઇટ સ્ટે પણ ન કરવો પડે. ત્યાંથી અમે છે નજીકમાં જ મંદિર હતું બરુમાળ, ભાવ ભવેશ્વર મહાદેવનું મંદિર. એ મંદિર પણ બહુ મસ્ત હતું, બધા ભગવાનના મંદિર એની અંદર આવી જતા. એ મંદિરે સારું હતું. અને પછી અમે ગયા હતા જલારામ મંદિરે ગયા હતા. તો જલારામ મંદિર ગયા હતા, પેલા જલારામ મંદિર આવે છે, પછી તળાવ છે, સરોવર છે, એની વચ્ચે આવે છે સાંઈબાબાનું મંદિર, એટલે એને જલા સાઈ પણ કહેવામાં આવે છે. એ મંદિરે બહુ મસ્ત હતું ને નાના છોકરાને ઘણી એક્ટિવિટી ને બધું હતું, એટલે એ મંદિર પણ સારું હતું. તો ચાલો, આ બાજુ છે ને પુઠ્ઠું આવી ગયું છે, આનું કંઈક બનાવવાનું છે. અને આ બાજુ ફૂલ પણ આવી ગયા છે, એનું પણ કંઈક બનાવવાનું છે. ચાલો તમને બતાવીએ કે શું બને પછી કહેવું અમે. એટલે તમે છે ને બ્લોગ એન્ડ સુધી જોજો કે શું બનાવીએ છીએ અમે. ચાલો, ગયા છે 9:30 અને આ બાજુ આપણે છે ને તમને કીધું હતું પુઠ્ઠું છે ને આપણી પાસે યલો કલરના ફૂલ છે, તો એનું આપણે છે ને મેરેજના ડેકોરેશનનું બનાવવાનું છે. તો રોનકે છે ને પેલા પુઠ્ઠામાં ચોકની મદદથી લખી નાખ્યું હતું હલ્દી, અને પછી છે ને જાય ડબલ અક્ષર લખી નાખે, ચોકની મદદથી હલ્દી લખી નાખ્યું, પછી એને છે ને કટિંગ કરી નાખ્યું, એટલે આવું થઈ ગયું. હવે શું કર્યું, આ જે ફૂલની માળા છે ને એમાંથી ગલગોટો આપણે કાઢી લીધો છે. ગલગોટોને તમે કાઢી લ્યો ને એટલે આ સિંગલ ફૂલ થઈ જાય. એ સિંગલ ફૂલમાંથી તમને થોડાક એવા એમાંથી લેવાના છે, જો આવી રીતના થોડાક લઈ લેવાના, અને એને ઉપર આ રીતના ચિપકાવ્યા છે, અને પછી મારી દઈશું આપણે સ્ટેપલર. એટલે મસ્ત છે ને હલ્દીનું ડેકોરેશન થઈ જાય. કોઈના ઘરે શું કહે હલ્દીનું ડેકોરેશન કરવાનું હોય, તાત્કાલિક તમે હલ્દીવાળું મળતું ન હોય ને, તો તમે આવી રીતના છે ને જુગાડ કરી શકો, અને બહુ મસ્ત બનશે. કોઈ લાગી છે નહીં કે આ જુગાડ કરેલું બનાવેલું છે કાં. તો તમને આ કેવું લાગ્યું ને કોમેન્ટ કરજો. બાકી હમણાં આખું બની જાય ને પછી તમને બતાવશું. ચાલો, આવી રીતના તમારે ગમે ફંક્શન હોય ને એનું તમે કરી શકો. મહેંદી હોય તો મહેંદીનું કરી નાખવાનું. એટલે તમારે એક હરે બે હરે ન જોઈએ, અડધી હરમાંથી મને લાગે થઈ રહે, કારણ કે એક ગલગોટામાંથી ઘણા બધા ફૂલ નીકળે છે. તો ચાલો હવે જોઈએ કેવું બને છે. 10 અને ફાઇનલી 1 કલાક પછી રોનકની મહેનત લાવી છે રંગ. સારું બીનું વાગી ગયા છે 10. ફાઇનલી 1 કલાક પછી રોનકની મહેનત લાવી છે રંગ. તો હલ્દીનું આપણે બની ગયું છે, તમે જોઈ શકો છો. તમને કેવું લાગ્યું ને કોમેન્ટ કરી દેજો. અને તમે પણ જો તમારા ઘરે મેરેજ હોય તો તમે આવું સિટીમાં તો આસાનીથી મળી રહે, પણ ગામડે ગયા હોય તો ડેકોરેશનના ફાફા પડ્યા હોય તો તમે તાત્કાલિક આવું બનાવી શકો છો. 5 ગલગોટા જોયા અને આ પુઠ્ઠું અને સ્ટેપલર 10 ગલગોટા જોયા. તો 10 ગલગોટા અને એમાંથી આ બધું બની ગયું છે હલ્દીનું ડેકોરેશન. કેવું લાગ્યું તમને કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.